જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. બોલ બોલ, કેવું ચાલે છે ધંધા પાણી? સારું જ ચાલે છે, પણ ભાઈ હું એમ કહેતો હતો કે આપણે આ કંપનીનું ટર્નઓવર થોડુંક વધારી તો સારું એમ. એ તો હું પણ વિચારું છું, પણ હવે એના માટે કઈ અલગ વિચારવું પડશે. અલગમાં તો કેવું છે ભાઈ, આપણે એક્સપોર્ટનું કામ ચાલુ કર્યું હોય તો એક્સપોર્ટ નું પણ હવે એના માટે થોડો અનુભવ તો જોઈએ ને ભાઈ. હા, આમને આમ તો એક્સપોર્ટ નું ચાલુ ન કરી દેવાય ને. તો તમે કહેતા હોય તો હું હરીશની ઓફિસે 4 મહિના જઈને સેટ કરું ભાઈ. હરીશની ઓફિસે એટલે હા, એ તો બધું પહેલેથી કરે છે નહીં એક્સપોર્ટ નું. હા, તો પછી એક કામ કર ને, હમણાં 2-4 મહિના તું ત્યાં જઈએ, ત્યાં સુધી હું ને સેન્ડી આપણી કંપની સંભાળીએ છીએ. હા, હું તમને એ જ કહેવા માંગતો હતો કે ભાઈ તમે એ બે સંભાળો ને, તો જો થોડોક મને ટાઈમ આપો ને તો હું એની સાથે જ રહું ને, અને આખું આપણે ટર્નઓવર શું છે, કઈ રીતનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે, આપણે એની વિગત જાણી લઈએ. તું એક કામ કર, અહીંયાનું તું બિલકુલ ટેન્શન ના લેતો, હું ને સેન્ડી થઈને બધું સંભાળી લઈશું. તું એક કામ કરી લે, ત્યાં જા થોડોક દિવસ અને બધું સેટ કર, અને એમ જો એકડે એકથી શીખજો પહેલેથી. પછી ગુડ મોર્નિંગ. શું શીખવાની વાત ચાલી રહી છે? અરે ભાઈ, હવે મહેશ એમ કહે છે કે આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ નું ચાલુ કરીએ. અરે મેં કીધું થોડોક સમય શીખવું પડે, ડાયરેક્ટ તો આપણે ચાલુ ન કરાય ને. મહેશભાઈ, જો ડાયરેક્ટ કુદાકો મારશો તો તમને ખબર જ છે. ના ના, મેં ભાઈ સાથે વાત જ કરું છું કે ભાઈ હવે આગળ શું કરશું આપણે મોટા ભાઈ છે, હવે જે માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે આગળ હવે એમ વધીએ. કહે છે પેલા હરીશ ની ત્યાં હું 4-6 મહિના જઈ આવું હા. અને જોઈ લઉં, શીખી લઉં થોડું ઘણું. તો મેં કીધું ભાઈ એકડે એક થી શીખજે, એટલે હું આપણે ટેન્શન નહીં. હા, ત્યાં સુધી આપણે તો કંપની તમે સંભાળી કરો. લઈશું. હા અને આમ પણ ત્રણેયની જરૂર નથી ત્યાં. હા. લે. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. Good morning. ગુડ મોર્નિંગ. નાસ્તો કર્યો કે નહીં? હા, કરી લીધું. ગુડ. નિશા, કેવું ચાલે તારું ભણવાનું? બસ મજામાં છે, મસ્ત ચાલે છે. તો વાંધો નહીં. બાય. પેલો આપણે કોલેજમાં રવિ છે ને, હે? ઓ હા, રવિ. હા હા, એ મને બહુ ગમે છે. તારી ભાભીનો ફ્રેન્ડ નો ભાઈ છે ને? હા. હા, તો એમાં અરે પણ ભાભીના friend નો ભાઈ? ડાયરેક્ટ અમે બે મોટા ભાઈઓ અહીંયા બેઠા છીએ. ના શું તમે આ રવિ ભવી શું છે બધું? ભાઈ મને રવિ ગમે છે, એટલે લગ્ન કરવા છે મને. હાથે કરાવી દેવું ને, એમાં શું છે? અરે પણ હજી તારી ઉંમર ક્યાં છે લગ્ન કરવાની? પણ એ મને બહુ ગમે છે, મારી બધી ફિલિંગ સમજે છે. ફિલિંગ સમજે છે એનો મતલબ એ થોડો છે કે ઘર ચાલી જાય અને લગ્નની વાત કરી શકીએ. અરે મહેશભાઈ, તો સારી વાત કહેવાય, છોકરો આને સમજે છે. અરે સેન્ડી, આ કઈ ઢીંગલા ઢીંગલીની રમત થોડી છે. એ એ મને- છોકરો કોણ છે, ક્યાંનો છે, એના માવતર કોણ છે, આ બધું જોવું તો પડે ને. અને મોટા ભાઈ હારે વાત કરે, તું ડાયરેક્ટ આવી જો રીતે નિશા, તું છે ને એકવાર એને અહીંયા બોલાવ, અહીંયા ઘરે બોલાવ, એકવાર હું એને મળી લઉં, એને જોઈ લઉં, પછી બધું આ નિર્ણય આગળ લઈશું. એ મને મતલબ બહુ ખુશ રાખશે ભાઈ. અરે અરે આ ઉંમરે આ બધું છે ને એટ્રેક્શન કહેવાય, અને પ્રેમ નો કહેવાય. સમજણ પડે છે તને? ભાઈ આ લોકો નહીં સમજે. તું એક કામ કર, તું છે ને, તું જા તમ તારે. હા, તું કોલેજે જા, હું સમજાવી દઈ. આ કેવી વાત કરે છે? કેન્ડિડ બગાડે છે. શું બિચારીનું દિલ તોડી નાખ્યું તમે લોકોએ. અરે પણ સેન્ડી, તને ખબર પડે છે ઈ શું વાત કરે છે? હજી નાની છે. અરે રવિ છે ને, એ સારો છોકરો છે. સારો છોકરો તો ભણવાનું મૂકી દેવાનું. કઈ વાંધો નહીં, તમે જે ડિસિઝન લ્યો ને એ ફાઇનલ. બસ ભાઈ હું શું કહું છું, પેલા એનું ભણતર પૂરું થાય પછી આપણે જોશું કે હવે આગળ શું કરવું. હજી લગ્ન કરવાની એની ઉંમર નથી. એને પહેલા તું ભણવા દે, એનું ગ્રેજ્યુએશન પૂરું થવા દે, પછી આપણે આગળ વિચારીશું કઈ. પણ ભાઈ, તમને ખબર છે ને, આ મારી પણ ઉંમર નહોતી. જો કોલેજ વખતે મારી સગાઈ કરાવી નાખી. અરે કોલેજ વખતે તારી સગાઈ કરાઈ નાખી, વાત બરોબર છે, પણ આ તો આપણી છોકરી કહેવાય, એનું જોવું પડે થોડું. હા, હવે જોઈશું. હવે ને હું જાઉં કંપનીમાં. અરે ભાઈ ખમને થોડી વાર, આપણે સાથે જઈશું ને. હા, સાથે જઈશું. હા, તો ચા નાસ્તો કરો, ચાલો ને. હા, ને તું પેલા હરીશને ફોન કરજે, બરોબર? અને એવું લાગે તો આવતી 1 તારીખથી ત્યાં જોઈન્ટ થઈ જાય, હા ભાઈ, બરોબર ને? આપણી કંપનીનું બિલકુલ ટેન્શન ન લેતો. સારું, ચાલો હું અત્યારે જ ફોન હા. કરી દઉં હો. અને ભાઈ, હું તમને શું કહું, ગયા જો રવિને બોલાવી લો. અરે પણ તું સમજતો કેમ નથી? અરે બિચારીનું આટલી દિલ બધી ઉતાવળ શું છે તારે? દિલ તૂટી જાય બિચારીનું. અરે દિલ તૂટવાની ઉંમર નથી હજી એની. હા, કાંઈ વાંધો નહીં, ચાલો તમે વિચાર રાખો, હું પણ નાસ્તો કરી જો લઉં. સંડી, હું તને કહી દઉં છું, આ રવિ છોકરો સારો છે કે ખરાબ છે મને ખબર નથી, હું એને ઓળખતો નથી, પણ એક વાત યાદ રાખજે, જ્યાં સુધી નિશાની ગ્રેજ્યુએશન પૂરું નહીં થાય ને ત્યાં સુધી હું એના લગ્ન નહીં કરાવું, બરોબર છે? હા, હવે મારા જ લગ્ન તમારે કરાવવા હતા વહેલા. ચાલો નાસ્તો કરવા. કોણ જાણે શું થઈ ગયું છે આજકાલના છોકરાઓને. ભાઈ હું શું કહું છું કે આપણી નિશાજી છે, વાત કરે છે છોકરાની, તો એની સાથે લગ્ન કરાવી દો ને હવે. જો મહેશ, હું તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું,
કે આ નિશાના લગ્ન જ્યાં મારી મરજી હશે ને ત્યાં થશે, બરોબર? એટલે આ બાબતે બીજી વાર મારી સાથે વાત ન કરતા. ભાઈ તમે આ રીતની કેમ મને વાત કરો છો મારી સાથે? હું ભાઈ છું તમારો અને તમે આ રીતની વાત કરો છો. અરે એટલે જ કહું છું, આ નિશાની ઉંમર નથી હજી. અરે એ તો છોકરું છે અને સાથે તમે બંને ભાઈઓ પણ મંડાણા છો. અરે પણ જરાક તમે વિચારો તો ખરા, હજી એની ઉંમર છે લગ્ન કરવાની. ભાઈ જો દર વખતે તમે હે ને મનમાની કરો છો અને તમારી વાતને જ આગળ રાખો છો. આ વખતે અમારું બી માનો નહીં. દર વખતે તમે થોડા સાચા હોય. આને મનમાની ન કહેવાય, આને સમજદારી કહેવાય. અરે મોટો ભાઈ છું તમારો, અરે થોડું મારું કંઈક માનો તમે લોકો. અરે આ રીતે તમે આ તમારી રીતે હાલશો ને તો જિંદગીમાં આગળ નહીં આવો ક્યારે. જો ભાઈ એ બધી વસ્તુ રહેવા દો, તમે આ વાતને આગળ લઈ જાવ છો. આપણે વાત બેનની થાય છે અને તમે બીજું બધું અમને કહેવા માંગો છો. હું એટલે જ આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું શીખવા ગયો હતો, ખબર છે તમને? એટલે કે તમારી આ જે મનમાની હતી ને, તમે એમ જ ઈચ્છો છો કે હું જ બોસ છું. પપ્પા છે ને એ આપણા ત્રણ માટે બધું મિલકત ને એ બધું મૂકી ગયા છે. અરે પણ હું તમારા ભલા માટે કરું છું. આ ક્યાં મારા એકલા હાટું કરું છું? અને મારા આ કડક નિર્ણયો પણ આ તમારી ભલાઈ માટે જ છે ને. ભાઈ ભલાની તો વાત જ નથી. આમાં તો કેવું થાય છે, ટોર્ચર થાય છે. હવે અમને શેનું ટોર્ચર થાય છે તમને લોકોને? રોજ જ તમારી માથાકૂટ હોય. શું કરો છો ભાઈ તમે? જ્યારે હોય ત્યારે ભાઈ બસ ઝઘડા જ કરતા હોય. પ્રોબ્લેમ શું છે તમને? ભાઈ હું ભાઈને કહું છું કે નિશાજી છોકરો પસંદ કરે છે રવિ, એને હારે લગ્ન કરાવી દો. એ તો હું પણ કહું છું, પણ હવે જે ભાઈ જે કહે ને એ જ કરવાનું છે. જો સેન્ડી, મહેશને પણ કીધું ને તને પણ કહું છું. હા બોલો. કે આ નિશાના લગ્ન જ્યાં મારી મરજી હશે ને ત્યાં થશે. હા હા ભાઈ ત્યાં જ થશે. અને બીજો શું દુખાવો છે બોલો? બસ દુખાવો એ છે કે હવે ભાઈને મારી સાથે કામ કરવામાં પણ હાલ આવે છે. એને અલગ થવું છે. મને કહે છે કે તમે કંપનીમાં મનમાની કરો છો અને એટલા માટે જ હું ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું શીખવા જાઉં છું. જોવો ભાઈ, તમે અલગ થઈ જશો ને, હું તમને સાચું કહું છું ને, તો ખાવાના ફાફા પડશે. જો સેન્ડી, તું હજી નાનો છો, તને આમાં જ નથી ખબર. અમે 2 વર્ષોથી આ સંભાળી છીએ. તું ત્યારે નાનો જ હતો ને. હા પણ તમે એ વસ્તુ તો ભૂલી ગયા છો ને કે એ તો કંપની પપ્પાએ મારા નામે પણ કરી છે. અરે હા ભાઈ, મને ખબર છે કંપની આપણે ત્રણેયના નામે પપ્પા કરીને ગયા છે, પણ એનો મતલબ એ તો નથી ને કે આપણે એક કંપનીના 3 ભાગ પાડીને ત્રણેય અલગ અલગ વ્યવસાય કરીએ. વાતું કરો છો? અરે બરબાદ થઈ જશો, બરબાદ. નહીં, મને અલગ ડિપાર્ટમેન્ટ આપી દો તો. શું અલગ ડિપાર્ટમેન્ટ આપી દો? આજે ડિપાર્ટમેન્ટમાં ભાગ પાડો છો, કાલે ઘરમાં ભાગ પાડશો. અને જો 100 વાતની એક વાત, ઘરમાં કે ફેક્ટરીમાં ક્યાંય ભાગ નહીં પડે અને બધા નિર્ણયો હું જેમ કહીશ ને એમ થશે. કોઈએ પણ કાંઈ બોલવાનું નથી, યાદ રાખી લેજો. હા ભાઈ, હું તો સમજુ છું. અને બીજી વાત, આ નિશાના લગ્નની વાત તમે બંને આજથી ભૂલી જજો. મારી મરજી હશે ને ત્યાં નિશાના લગ્ન થશે. એમ બોલની. હવે તું પણ કહેતો હતો ને કે નિશાના એના જે છોકરો પસંદ છે એને યાર લગ્ન કરવાનું. અરે એ તો સમય આવશે તો થઈ જશે, નો થાય તો કઈ નહીં. હવે એ તો નસીબના ખેલ છે. તો દર વખતે ભાઈ આ રીતની મગજમારી કરે તો એ થોડું ઉત્તમ છે. ભાઈ મગજમારી નથી કરતા, તને પ્રેમથી સમજાવે છે. ભાઈ તને પ્રેમથી સમજાવે છે. મગજમારી તો તું કરે છે ક્યારુંનો. આ તારે અલગ કંપની કરવી છે, રાઈટ? હા, તો એના માટે પણ તારે શીખવું પડશે ને. હું શીખી આવ્યો છું, મારે કાંઈ હવે વાત અરે નથી પણ મારી વાત તો સાંભળ. મને લાગે છે આ મહેશને કોકની ચડામણીમાં આવી ગયો છે. મને તો લાગે છે કે એની વાઈફે જ એને ચડાવ્યો હશે. ભાભી, આજે શું બનાવવાના છો જમવામાં? હવે તું પણ કઈ કામ શીખી લે રસોડાનું. આમ શું આખો દિવસ મોબાઈલ લઈ લઈને ફર્યા કરે છે? તો મેં કઈ કામ કરવા માટે લગ્ન કર્યા છે? એવું છે? મેં લગ્નની વાત જ નથી કરી. કેમ તારા ભાઈ કંપની નથી સાચવતા? આ તો સાચવે છે ને, તો અમારો પણ ભાગ છે ને એમાં. ભાઈ થોડા એકલા સાચવે છે કઈ? કેમ ઘરનું કામ કરવામાં એમાં ભાગલા ક્યાંથી આવ્યા? વાત એ નથી, વાત એ છે કે ઘરનું કામ તો તમે શું કામ છો? મારી પહેલા તો તમે આવ્યા છો ને, તો તમારું કન્ટિન્યુ કરો તમે કામ. તો પૂરેપૂરી ઘરની જવાબદારી કે મેં થોડી લઈ રાખી છે કે મારે જ રસોડામાં ઘૂંટાયા કરવાનું? આ તો કામ વાળી રાખી લો ને. હું શું કામ કરું? મારાથી થાય છે એટલું તો કરું છું હું. મને વધારે કહેવું નહીં, નહીતર પછી હું મારા હસબન્ડને કહી દઈશ. ચાલો તો કાલ ઉઠીને ઘરના ભાગલા પડ્યા, અમે જુદા પડી ગયા, તો તું શું કામ કરશે? તું બધી ઘરની જવાબદારી મારા પર નાખી દે છે, તો તું શું કામની? કેમ તારા માટે આ ઘરની કોઈ જવાબદારી નથી? અરે ભાભી, હું છું ને કામની. આખો દિવસ ફોન તો જોઉં છું, રીલ્સ તો બનાવું છું, એટલું તો કામ કરું છું. પછી આનાથી વધારે તો શું કામ કરું? તો તારા ઘરમાં પરણીને ન અવાય, તારે તો ફોરેનમાં લગ્ન કરી લેવાય. હા તો કહું છું તમારા ભાઈને કે તમે આવું કહો છો મને કે પરણીને ના અવાય એમ. હા તો ભલે કહી દે, મને કોઈ વાંધો નથી.
હોશિયારી તો એકની જ. જો મહેશ, આ ઘરમાં ને ફેક્ટરીમાં તારી મગજમારી વધતી જાય છે હો. ભાઈ મગજમારી છે ને તમે કરો છો. આ વાત આપણે પહેલેથી જ ચાલે છે અને આ વાત ઉપર જ આપણી મગજમારી ચાલે છે. આ ઘરમાં જ્યાં સુધી મગજમારી હાલતી હતી ને ત્યાં સુધી વાંધો નહોતો. આ હવે તો તું આ ફેક્ટરીએ પણ મગજમારી કરે છે. આ કામ ધંધામાં મગજમારી સારી ન લાગે. તમારે ચલો વાત કરવી છે મને. હા બોલ, શું વાત કરવી છે? મારે રવિ હાથે લગ્ન કરવા છે એટલે કરવા છે. અરે ભાઈ આ શું કરો છો તમે? મેં તને કીધું ને કે આ નિર્ણય ફક્ત હું લઈશ, તું નહીં લે. અરે તારે કોની સાથે લગ્ન કરવાના છે અને શું કરવાનું છે એ નિર્ણય મારો છે. મેં લગ્ન કરા, રવિ હાથે જ કરા. ભાઈ તમે જે કરી રહ્યા છો ને એ બરોબર નથી. અરે મહેશ, તમે મારે લગ્ન અરે બેન છે અમારી. ભાગી જાઓ. અરે આ છોકરું છે, આ એની વાતમાં પણ તું. એ 20 વર્ષની થઈ ગઈ હવે. હું કઈ નહીં જાણતી, મેં મારે રવિ હાથે લગ્ન કરા. અરે પણ અરે મહેશ, આને સમજાવતું. આ છે ને હજુ છોકરું છે, આને પ્રેમ નો કહેવાય, એટ્રેક્શન કહેવાય. એ તું જા હમણાં હું વાત કરું છું. મેં રવિ હાથે લગ્ન કરવાની છું. મારો પ્યાર સાચો છે. કોણ સમજાવશે આને હવે? કોણ સમજાવશે? કોની ઉપર હાથ ઉપાડ્યો તમે? આ શું કરો અરે તમે? પણ એને તું સમજાવવા કઈ હવે નાની નથી. હા તો તમે પણ નાના નથી. જો આપણા મા બાપ જીવતા હોત ને તો આ દિવસ ક્યારેય ન આવે. એટલે હવે તમે બંને ભાઈઓ મારા વિરોધમાં થશો? ભાઈ નહીં, રાક્ષસ તો તમે રાક્ષસ. બેન અરે હોય ત્યારે બસ તમારો હુકમ ચલાવવાનો. કાઈ બોલીએ નહીં ત્યાં સુધી જ ને. જો સેન્ડી, તું ને મહેશ બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. જો ભાઈ ભૂલ તો તમે કરી છે કે આપણી એકની એક બેન ઉપર તમે હાથ ઉપાડ્યો છે. અરે હાથ ન ઉપાડું તો શું કરવું એના ઉપર? હા તો મારી નાખો ને. અરે પણ એ જે છોકરા સાથે પ્રેમ કરે છે એને આપણે ઓળખતા નથી, એના ઘરને એના પરિવારને આપણે જાણતા નથી અને એની સાથે આને લગ્ન કરાવી દો. ભાઈ આપણા મા બાપ ગયા ને ત્યારે નિશા પણ નહોતી ઓળખતી મા બાપને, જોયા પણ નહોતા, તો પણ ભરોસો મૂક્યો ને. સારું, આ તમને લોકોને જે ઠીક લાગે ને એ કરો. આજ પછી આ ઘરમાં કોઈ પણ નિર્ણય લેવાના હોય ને તો તમે લોકો લઈ લેજો, મને પૂછતા નહીં કોઈ. આ નહીં પૂછી તમને. જો બેન તું ચિંતા કરમાં, તારા લગ્ન તો છે ને રવિ જોડે જ થશે. હા જા. હા જા. અને ભાઈ બેસો. જો હવે ભાઈ વાત ના માને ને તો છે ને આ ઘરના ભાગલા પણ પાડી નાખ. ભાગલા પાડવાના જ છે. આ જે વર્તન કર્યું ને એ બિલકુલ પસંદ નથી. અરે એમ થોડી મારી શકે. હવે બિચારી મા બાપ પણ જોયા આપણા એને. કેમ મહેશભાઈ આજે બાર એકલા બેઠા છો? ધોની ઘરમાં શું થયું એ તને ખબર જ છે ને. હા આ મોટા ભાઈએ તો ભૂલ જ કરી દીધી છે ને, આપણા બેન ઉપર હાથ ઉપાડી દીધો. અને હા જો હું તમને શું કહું, મોટા ભાઈ છે ને બસ ફક્ત પોતાના નિર્ણયો હકાવે છે. હું એ જ કહું છું અને હું એ વાતને પહેલેથી જ પ્રસ્તાવ મૂકેલો જ છે. તો આવું ક્યાં સુધી ચાલશે? હવે હા એના છોકરા તો હોસ્ટેલમાં છે, કાલે સવારે તમારા બી છોકરા થશે, મારા પણ છોકરા થશે. તો આમનામ આ ઘરમાં છે ને ચીડિયા ઘર બની જાય એવું હું તો નથી ઈચ્છતો. મેં એટલે જ મેં પહેલા કીધું જ તું ને કે મને અલગ ડિપાર્ટમેન્ટ આપો. ત્યારે તું કહેતો હતો કે ના સાથે રહ્યો, આમ કરી. હવે શું પરિણામ આવ્યું? પણ આવી આજે નહોતી ભાઈ ખબર હાથ ને. ઉપાડી લીધો. આવી મને નહોતી ખબર કે આ ભાઈ છે ને કાલે સવારે આપણો બાપ બનીને ઉભો રહે. આપણે તેનો ભાઈ ભાઈ કરતા ગયા, પણ હવે આજે તમે જોઈ લીધું એનું સ્વરૂપ. આપણો બાપ બનવાની કોશિશ કરે છે, પણ ના, એ ભૂલી જાય છે કે આપણો બાપ નથી. આપણો બાપ તો હતો ને બિચારો સ્વર્ગવાસ વયો ગયો છે. હે તો આપણે આને છે ને આપણા ઘરનો બાપ બનાવીને તો હું તો નહીં જ રાખી શકું. તમે એક કામ કરો ને, તમે છે ને ભાભીને થોડા કાન ભરો કે હવે છે ને જો ઠેલા ને બધું બાંધીએ, હવે આપણે અલગ થઈ જાય બધા. અને આમ પણ જો ભાઈએ 2-3 પ્લોટ તો લીધા જ છે, 2-3 મહિના મકાન બની જાય. હા વાત તો સાચી છે આપણે. અને અને હું ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું શીખી જ ગયો છું એટલે આપણે કોઈ ટેન્શન જ એને મૂકો ને સાઈડમાં, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. હું તમને શું કહું, જો આ ભાઈને એવું છે કે બસ એના નામે કંપની છે, હું બોસ છું, બરોબર. હવે એ વાત તો ભૂલી ગયા છે કે આપણો પપ્પાએ તેણીના નામે કરી છે, હા બરોબર. તો આપણો ભાગ લાગે ને કંપનીમાં, લાગે જ ને. તો શું જરૂર છે? આમ પણ કરોડોની મિલકત છે. વાત તો સાચી જ છે. હા તો હું શું કહું, જો ક્યાંય જવાની જરૂર નથી, તમારે ક્યાંય શીખવાની જરૂર નથી. આપણે છે ને અલગ થઈ જાવી. તમારું શું કેવું છે આમાં? હા 100% આપણે અલગની જ વાત કરી દઈએ. અરે તમે કઈ મોઢામાંથી ભોકો તો ખરી, મોઢામાં મગ ભર્યા છે. જાઓ ને ભાભીને કયો કે ઠેલા છે ને બાંધી રાખે. આજે જ કહી દઉં, હું આજે જ કહી દઉં. બસ હા જાઓ. સારું, મારો ભાગ તો મને મળી જાય.
આમાં છે ને બસ શાંતિથી જ કામ પતાવવું સારું છે. શું ભાઈ આખો દિવસ વર્ક વર્ક વર્ક. તો શું કરવું? અરે લાવો ને હું છું ને. અરે આ કંપનીમાં તો તમે બે ભાઈઓ કામ કરવા નથી દેતા, તો થોડું ઘણું વધે ઘરે આવીને કરવું પડે. અરે ભાઈ હું છું ને તમારી જોડે, હું તમને ક્યાં કઈ મૂકીને જવાનો છું. શું વાત છે શાંતિ? હા આજે આટલું બધું પરિવર્તન કેમ? પરિવર્તનની વાત નથી, હું તો આવો જ છું. જો આજે છે ને મને મહેશભાઈ હમણાં અહીં મળ્યા હતા, પછી હું ફ્રેશ થવા જતો હતો તો તમે બેઠા હતા ઉપરથી, હું જોઈ ગયો કે તમે બેઠા છો તો હું પાછો આવ્યો, બરોબર છે. તો મહેશભાઈ એમ કહેતા હતા કે છે ને આ મોટા ભાઈ છે ને જાજો વહીવટ કરવા લાગ્યા આપણા ઘરમાં, તો હું શું કહું આપણે ત્રણેય અલગ થઈ જાવી એમ. તારું નોખું થવું? મારે તો નોખું નથી થવું, પણ હવે જો કાલે સવારે મહેશભાઈ નોખા થાય તો મારે પણ નોખું થવું પડશે ને. જો સેન્ડી, મારી એક વાત યાદ રાખજો કે એકવાર અલગ થઈ ગયા ને પછી બહુ હેરાન થશો. એ હેરાન શું થવાનું ભાઈ, એમાં આ કંપની છે એના બધા ભાગ તો પડી જ જાય ને. મન, મોતી અને કાશ એકવાર તૂટે ને સેન્ડી, હમ. પછી એની તિરાડ ક્યારેય ભરાતી નથી. અને જુઓ નિશાબેન ના લગ્ન બાકી છે, તો પછી હું વિચારું છું કે નિશાબેન છે ને મારી જોડે જ રહી, તમારી જોડે નહીં, કારણ કે તમે લાફો તો મારી દીધો છે. તો લાફો મારી દીધો તો શું મારો એટલો હક નથી કે નાની બેન ને કઈ અવળા રસ્તે જતી હોય તો હું રોકી શકું? ના હવે એવું કઈ નથી. આ જુઓ તમારું શું વિચાર છે કે અલગ થવું જોઈએ કે ન થવું જોઈએ? મારું કેવું તો એવું છે કે નોખા ન થાવ તો વધારે સારું, પણ જો આમને આમ રહ્યું ને તો ભેગા રહેવાથી પણ કોઈ મતલબ નથી. અરે મને મારી વાઈફ પણ કહેતી હતી કે જ્યારે હોય ને ત્યારે બંને મોટા ભાઈ બસ ઝઘડતા જ હોય. હવે અમે તો શાંત સ્વભાવના છીએ, તમને તો ખબર જ છે, તો અમારે પણ હવે આ ઘરમાંથી અલગ થવું જ યોગ્ય લાગે છે. કઈ નહીં, જોઈએ હવે. બાકી તો પછી પણ તમે ચિંતા ન કરો, જો હું તો તમારી સાથે જ છું. હું તો એવો વિચાર કરું છું કે આ મહેશને છે ને અલગ કરી દેવી. તો પછી મહેશને શું કામ અલગ કરો? તો પછી ત્રણેય ભાઈઓની પ્રોપર્ટી વેચી લઈએ અને ત્રણેય પોતપોતાના ધંધા કરીએ, બધા અલગ, કોઈને કઈ મન દુઃખ જ નહીં. હા એવું કરીએ, હવે જેવી તમારી ઈચ્છા. ઠીક છે. પછી જોજો ભાઈ કંપની લોસ જાય તો અમારા ઉપર કાઈ નહીં હો. કંપની લોસ ક્યાંથી જવાની? આ તમે અલગ થશો તો તમે બંને ભાઈઓ તમારી પોતાની કંપની ચાલુ કરીશું. હા ભાઈ એ તો કરવી જ પડશે ને, પોતાની કંપની કહેવાય ને, કારણ કે પપ્પા અમારા માટે પણ મૂકીને ગયા છે ને. કઈ નહીં, આ કંપનીને એક કામ કરીને વેચી નાખીએ, 3 ભાગ હરખા લઈને બધા છૂટા, પોતપોતાની રીતે જે ધંધો કરવો હોય તે કરી શકે. હા એ તો હમણાં મહેશભાઈ ને પૂછી લઈએ કે શું કરવું છે. હા હા, હવે એ બધું પછી નિર્ણય લઈશું. હવે જા તું પેલા નાવા જા, હવે પેલા ફ્રેશ થા જા, આમ નામ રખડ્યા કરે છે. હા ભાઈ નાવાનો વારો તો તમારો આવ્યો છે. અને હા લેપટોપ તો મારું છે, મૂકતા તો જાઓ, એ પણ મારા ભાગમાં આવે ને. આ લેપટોપ લઈને પણ ચાલે ગયા. ભાભી હું શું કઉ છું, આપણા ઘરમાં ઘણા ટાઈમથી મગજમારી ચાલે, તો એનું નિવારણ તમે જ લઈ આવજો ને. ભાઈને હું કેટલી વાર કીધું, સમજતા જ નથી. તો પણ આનું નિવારણ લાવવાનું શું? અલગ થવાનું, બીજું શું હોય? અરે ભાઈ હવે અલગ તો કરી દીધું તને કાલે સાંજે તો તને બધો હિસાબ સમજાવી દીધો કે ભાઈ ફેક્ટરીમાં આપણે 3 ભાગ પાડી દીધા, આ મકાનમાં 3 ભાગ પાડી લઈએ, આ નીચેનું છે હું રાખી લઉં, આ ઉપરનો માળ તું રાખી લે, અને એની ઉપરનો છે સેન્ડીનો. હવે આમાં બીજું શું આવે ભાગ પાડવાનું? અને રોકડ રકમ શું રોકડ ઉપર રકમ નીચે? શું છે રોકડ રકમ તમારી પાસે? અરે ભાઈ અરે શું ઉપર નીચે? આ શું તમે શું આટલું જોરથી બોલી રહ્યા છો? અવાજ જાય છે બહાર, સંભળાય બધાને, ધીમે બોલો ને. તને તો ખબર જ છે ને ઘરમાં શું ચાલી રહ્યું. એ તો રોજનું છે, આપણે શું કરવાનું. અને હા મોટા ભાઈ તમે ઓલા પ્લોટ ખરીદ્યા હતા ભાભી, તમને યાદ હોય તો, હવે ત્યાં પણ 2-3 મહિના મકાન બની જશે તો બધા પોતપોતાની રીતે રહીએ. હા સારું છે, બેટર. હા હવે એ કરો, હવે તમારે અલગ જ રહેવું છે તો પછી હવે ત્યાં મકાન બનાવો, અમારી ભેગું તો તમને આમ પણ પ્રોબ્લેમ છે. જો એવું કંઈ મહેશભાઈ, નથી. સેન્ડીભાઈ, એક વખત તો તમે વિચાર કરી જુઓ, જુદા રહેવાનો શું મતલબ છે? જુદા પણ રહીશું જુદા આપણે રહેવામાં સુખી મજા છે, કેમ કે રોજ રોજ ના છે ને તમારા ઝઘડા અમારાથી જોવાતા જ નથી. અરે ભાભી મારે તો જુદું નથી થવું, હા ભાઈ ને જુદું થવું છે. જો આ કોકની સડામણીમાં આવી ગયો છે, બીજું કઈ નથી. અરે એ ભાઈ કાંઈ નથી. થવું જ હોય ને. ભાભી મને એમ કહે છે કે તું આ ઘરમાં કામ નથી કરવું તો લગ્ન કરીને આવી જ છે શું કામ? અરે મહેશભાઈ, સેન્ડીભાઈ, તમે બધા સાંભળો, મેં તો તારા સારા માટે કીધું કે તું ઘરના 2 કામ શીખે તો તને કામ લાગશે, એમાં મેં શું ખોટું કીધું તને? અને ભાઈ હું કઉ છું સાંભળો, આ પપ્પા જયારે ગયા એ નિશા માટે પણ ક્યાંક ને ક્યાંક તો મૂકતા ગયા છે, મતલબ ઘર દાગીના ગમે એ વસ્તુ. આ પ્રોપર્ટી આપણા
પપ્પા આપણા ત્રણેયના નામે કરીને ગયા છે, બરોબર? તો આપણે 3 ભાગ પાડી લીધા છે. અને રહી વાત પેલા પ્લોટની, જે તે હમણાં યાદ કરે એવું મને યાદ નહોતું, એટલે એ બે પ્લોટ જે છે ને એ બંને પ્લોટ હું તમને બંને ભાઈઓને આપી દઉં છું. એમાં મારે કાંઈ જોતું નથી, બરોબર? પણ નિશાબેન અને નું બીજું કે નિશા માટે એનો પણ મેં બંદોબસ્ત કરી રાખ્યો છે. જો હાલે નિશા, આ પૈસા અમારા બધા ભાઈઓમાંથી આટલા રૂપિયા પણ અમારે એક મિનિટ. એક મિનિટ કઈ નહીં આપો. 5 લાખ રૂપિયા પૂરા છે, બરોબર? અમારા બધા ભાઈઓને થોડોક ભાગ પાડતા જે કઈ વધ્યું છે ને એ તારા માટે છે. લે 5 એને જ આપી દેવાના છે. અરે ભાઈ તું મૂક ને. પણ એક મિનિટ લાવો, હું શું કહું. આ નિશાબેન છે ને, જો તમારાથી તો સચવાશે નહીં, મારાથી સચવાઈ જશે. ના એ અમારી સાથે રહી, એને એમ પણ અમારી જોડે બહુ હવે આ પ્રેમ છે. નિર્ણય તમારા લોકોને નથી લેવાનો. મારે કોઈના હાથે રહેવું નથી. મેં રવિ હાથે રહે. હા તો એક કામ કરને, તારા રવિના લગ્ન આમાં તું કરાવી દઈશ, કોર્ટ મેરેજ. નહીં થાય આમાંથી લગ્ન. શું વાત કરે છે તું? અરે પણ શું તમે ચૂપ રહ્યો ને, આપણે કરાવી દેશું. અને આ એમ પણ મારી સાથે રહેજો ને તમે, તમને મારી સાથે ગમે છે ને, કોર્ટ મેરેજ કરાવી લેશું, વધારે ખર્ચો નહીં થાય આમાંથી. હા એ તો હું કરાવવાનો જ છું. કોઈ કઈ ટેન્શન લેવાનું નથી. આ નિશાના લગ્નની જવાબદારી બધી મારી છે, બરોબર? એનો જે પણ ખર્ચો થશે તે હું કરવા તૈયાર છું. તૈયાર શું કામ છો તમે? એ હવે મને સમજાઈ ગયું છે. તૈયાર તમે શું કામ છો? કારણ કે તમને તો બસ ફક્ત પૈસા જ દેખાય છે. અરે આ પૈસા મારે નથી જોતા ભાઈ સાહેબ. આ પૈસા એને દે, તે એના લગ્ન પછી આ પૈસા એને કામ લાગશે. એ તો અરે હમણાં તમે વાપરે ને. બધા ખોટી લાલચ ના કરો. એને તો તમે પૂછો કે એને શું કરવું છે, અને તમે પણ ખોટી કેમ ઉતાવળ. મેં મારો નિર્ણય સંભળાઈ કર્યો છે એમને. મારે રવિ સાથે લગ્ન કરવા છે. એને રવિનું જ ભૂત છે. અને આ તો રવિ સાથે લગ્ન કરાવી દો, બીજું તો શું કરશું? હા ભાઈ, તમે બંને ભાઈઓ તો આમ પણ એગ્રી હતા રવિ સાથે એના લગ્ન કરાવવા માટે. આ તો કરાવી દો હવે, બીજું હું. જો ભાઈ તું નિશાને સાચવી શક. ના ના કઈ નહીં, આપણા સાથે રહી લેશે, એમાં શું છે? પણ શું કામ ના પાડો છો? આપણા સાથે રહી લેશે, આપણા સાથે એમ પણ એમને તો ફાવે કરવું એ છે. બરોબર જ છે. સાચી લેશું, એમાં આમ શું જો છે? એમાં કેવું છે ખબર છે, હવે એની કોલેજની ફી આવે, તમને ખબર છે કંપનીમાં ભાગલા પડી ગયા છે, તો હવે મારી પાસે પણ પૈસા ન હોય ને, અમારું પણ એક ફ્યુચર છે ને. સારું સારું, ચાલ આ પૈસા મને દે. પણ હું શું કહું, અરે મેં પોતાને ખુદ સંભાળી દેવા, મને કોઈ સાથે જોવું. અરે પણ તમે આ અમે 3 રાખી છે તને એની પાસે. હા 3 ભાઈ એક 3 મિનિટ, ભાઈઓ. એક મિનિટ. તમે તમારી રીતે નિર્ણય ના લ્યો, બરોબર? આ નિર્ણય નિશાનો છે, એને લેવા દો કે એને કોની ભેગું રહેવું છે અને કોની સાથે ત્યાં એ આ પૈસા લઈને જશે. આ બધું તમારે અંદરો અંદર નિર્ણય લેવાની જરૂર નથી. એને Okay. પૂછો કોઈ. અરે ભાઈ પણ એ હજી નાની છે, છોકરી છે, એને શું ખબર આ તો પડવાની છે? આટલા વર્ષથી હું ધૂણા થુકાવતો હતો અહીંયા, બધાને કહેતો હતો કે હજી નાની છે, નાની છે. ત્યારે તો બધા કહેતા હતા કે 20 વર્ષની થઈ ગઈ, હવે એના નિર્ણય પોતે લઈ શકે છે. આપણા કરતા તો નાની જ છે ને, એની જિંદગીનું ડિસિઝન લઈ શકે છે. બાકી બધા ડિસિઝન તો આપણે જ દેવાના હોય ને, અને એને હજી થોડી સમજણ હોય. હા બરોબર જ કહી રહી છે. હા જાણે ભાઈ તો ઠેકો લઈને બેઠા હોય. અને એમ પણ એક મિનિટ, આ ઘરમાં તો શું થઈ રહ્યું છે ને મને કઈ ખબર નથી પડતી. આ બે કઈક અલગ બોલે, અડધું તો શું બોલે ને કઈ સમજાતું જ નથી. મને તો સમજાઈ ગયું છે ભાભી કે છે ને મોટા ભાભી ને મોટા ભાઈ ને આપી જમીન અને મિલકત બધી બસ હડપી લેવી છે, એના નામે કરી લેવી છે. આ એનો છોકરો હતી ભાઈ પ્રિન્સ, બસ બધું એના નામે કરાવી લેવું છે, ને આપણને શું ચૂનો લગાવી દેવો છે. જો આવા ખોટા આરોપ ના મૂક મારા ઉપર. મેં મારા ભાગમાંથી બધાને સરખા ભાગે પડતા હતા ને, એમાંથી પણ મેં ઓછું લીધું છે. કોઈને ઓછું નથી આવવા દીધું. ઓ હા, મેં છે ને એક દિવસ ભાભીને ફોનમાં વાત કરતા જોયા હતા. હવે એના પિયરમાં કોક જોડે વાત કરતા હતા કે હું છે ને હું નિશાને તમારા ઘરે પવણાવી દઈશ, અને હા તમે મને કેટલા રૂપિયા આપશો, બસ આ લોકોને ફક્ત પૈસાની ભૂખ છે. બંધ કરો ને યાર. પછી રવિ ક્યાંથી ગમે. જોવાનું ના હોય, સાંભળવાનું હોય. તમે સાંભળ્યું હશે. જે જોઉં હોય છે. તમે આ ભાઈઓને તમે નાનાથી મોટા કર્યા, આજે આપણે આ સાંભળવાનું રહ્યું. હવે બધું મૂક માથાકૂટ અને તું જા અંદર જા, તારું કામ કર. હવે અમે બધું સંભાળી મોટા કીધા તો કઈ તમે અસર ક્યારે નથી નહીં કર્યું. સમજતા. ચાલો હવે આ લોકો સમજવાના છે. ભાઈનું ઝાકું છે, ભાઈને બસ. તું બેસ 1 મિનિટ. જો બેન, મેં કઈ છે ને તાવ ઠેકો લઈને નથી બેઠો, સમજી? આ 5 લાખ રૂપિયામાં તારું શું થવાનું, રાખતું. અરે પણ અરે ભાઈ આ તારો પ્લોટ ક્યારે આવે છે? અરે ચાલી ચાલીને થાકી ગયા, હવે મને પાણીની તરસ લાગી છે. સાચી વાત છે. પેલી વાત, પ્લોટ કયો? પ્લોટ નો એડ્રેસ તો તને ખબર હોવી જોઈએ. અરે પ્લોટ નું એડ્રેસ મને ક્યાંથી ખબર હોય? તને તો ખબર છે આ ઘરનો નાનો સદસ્ય હતો. અને તો બીજું તમને
તો તમને ખબર નથી પડતી કે બધા પૈસા બેનને જ આપી દીધા. અને બીજી વાત, પૈસા મારી પાસે છે જ નહીં. તો તને કીધું તું ત્યાં કે ઠેકો લઈને બેસ. અરે એટીએમ લીધું મેં, પણ પાસવર્ડ તો ભાઈનો છે. હવે તો ભાઈ પાસે જવું જ પડશે ને. સત્યાનાશ. અને એક વાત પેલી એ કે તમને પ્લોટનું એડ્રેસ જ નથી ખબર, તો આપણે જઈશું ક્યાં? અને ચાલો કદાચ આપણને પ્લોટ મળી ગયો અને ત્યાં મકાન નથી, તો હું આપણે તંબુ બાંધીને રહેવાના છીએ? હા, તંબુ બાંધીને જ રહેવું પડશે ને ભાભી, કારણ કે ભાઈના ભરોસે તો હું આવ્યો તો. એ ભાઈ કો તો અલ્લાહ કે નામ કો દે દે બાબા. આ તો એક કામ કરશું, ત્યાં તંબુ બાંધીને રહેશું ને પછી તમે જાજો ભીખ માંગવા, બેહી જાજો. અમે શું કામ જઈએ? તો અમે આવશું તમારા હારે. એક મિનિટ, જીબડી તો તમારી પણ બહુ ચાલતી હતી ને હા. ભાભી સામે. અલગ પણ મેં થાવું, તો અલગ તમને બધાને કીધું તું કે તે બેનને લઈ લ્યો. અને મેં તો તમને ઈશારો પણ કર્યો હતો, તમને એટલી ખબર ન પડી કે હું તમને એમ કહું છું કે દીદીને હારે લઈ લ્યો એમ? જો ભાભી, બેન તો છે ને અમારાથી નો સચવાય. તમને ખબર છે ને કે અમારો હજી પણ ફ્યુચર છે. બેનને રાખી હોત સાથે તો થોડા તો પૈસા આવતે આપણી પાસે. પણ ઈ આનું મગજ. ખાલી બેન એક નહોતા આવતા, હારે પૈસા આવતા હતા. તો અરે તમને બેન શું? ના જ પાડે તો શું એમ મારે લઈ આવી? એ તો પણ કે મારે આપણે રવિ સમજાવતે એને આપણી સાથે રહેતે ઈ રહીએ. કે આપણને ભારે નો પડે. જોઈ આવતી હોત ને તો પૈસા આવત ને રવિ ને સાચવી લેત. વધારે શું ખર્ચો એનો? લાખ રૂપિયા આપી દે તેને, બાકીના 4 તો આપણે રહેવા માટે ઘર તો મળતે આપણને. હા, અને કોની બેન ને કઈ બેન? આપણે તો આપણા મા બાપ ને જોયા નથી. હવે હું ખબર આપણું ખૂન હોય કે આ ભાઈ અને દત્તક બેહારી હોય. ના ના, એ બેન આપડી જ છે, પણ એ રવિ નું ગીત ગાતી હતી એટલે મેં કીધું આવીને લઈ જશે, આપણે માથાકૂટ જ નહીં. તો હવે આપણે રસ્તા પર રહેવા માંડો થયો ને. અને ક્યાંથી તમને તમારી બેન લાગે છે? એની ભાષા, તમારી ભાષા, એનું રહેવાનું ને તમારું કેટલું અલગ છે. એવું ન હોય, આપણે પહેલેથી સુરતમાં રહેતા હોય ને એટલે એને સુરતી ફ્રેન્ડ હોય, સુરતી ટોન આવતો હોય બોલવામાં. પણ નાનેથી તો તમે બધા સાથે જ રહ્યા છો ને, આપણને શું ખબર છે કે ઈ તમારી જ બેન છે? એ મા બાપ ને તેને જોયા નથી. એ પણ વાત સાચી છે. એ બધી લપ મૂકો ને. તો ચલો હવે આપણે બધા ભાઈ પાસે જ જઈએ. આપણા પાસે તો રહેવા માટે ઘર પણ નથી, એમના પાસે જ ભાઈ પાસે જઈએ. શું ચાલો ચાલો, કયા મોઢે જાશું ભાઈ પાસે? ત્યાંથી કેવી રીતે આપણે નીકળીને આવ્યા છે ખબર છે ને હા, તમને? અને આ ભાઈએ છે ને મોઢું બતાવવા જેવું કઈ રેવા દીધું છે કે નહીં? બાકી છે કઈ રહી ગયું તું બાકી? બધામાં ભાગલા પાડી દીધા. હવે એક વાત નથી સમજાતી કે ફેક્ટરીના ભાગલા પડી ગયા, આ બધા તો પૈસા છે ક્યાં? મેં કીધું જ તું કે આપણે છે ને પૈસાનો બી વહીવટ કરી, તો કે ના એ તો મારી નિશા માટે છે ને મારી બેન માટે છે ને હવે લ્યો પૈસા. વાક એકનો નથી, વાક તમારા બંનેનો છે. તમારા બંનેને મળીને સમજવું જોઈતું તું આ વાતને. ચલો હવે ભાઈ પાસે ચલો. શું ચાલો? અરે ભાઈ તું કઈક રસ્તો કાઢ. હું તને શું કહું, આપણી કંપની છે ને આ ઓલા નટુ કાકાને વેચી નાખ. હે શું વાત કરે છે? એક કામ- કાગળિયા જો હું તો છે ને, હું તો ભાઈની પાસે હું કઈ માફી બાફી હું ન માંગુ. માફી તો પણ હું નહીં. માફી નથી માંગવાની, પણ આપણા ભાગ પડ્યા છે એના તો ડોક્યુમેન્ટ લેવા જોઈએ કે નહીં? અરે પ્રીતિ, તારા પપ્પા છે ને પૈસાદાર છે, આપણે બંનેને સાચવી લેશે. તો આપણે શું કામ આ લોકોની લપમાં પડવું જોઈએ? અચ્છા, તો હવે અમે તમારાથી અલગ થઈ ગયા. પૈસા હતા ત્યાં સુધી તમે અમારી જોડે રહેવા માંગતા હતા, હવે તમારા પપ્પા પાસે વધારે પૈસા છે તો અમને અલગ કાઢી મૂકવાના. વાહ ભાભી, એક વાત ભૂલી ન જાઓ, અમે છે ને તમારી જોડે નહોતા રહેતા, ભાઈની જોડે રહેતા હતા. જોડે રહેવાની વાત નથી, અત્યારે જોડે આવવાની વાત છે. કે ખબર હતી તમને કે પ્લોટ અમારી પાસે છે ત્યાં સુધી તમે અમારી પાસે આવ્યા, અને હવે જયારે ખબર પડી કે નથી, ખાવાના પણ પૈસા નથી, તો એમ નથી થતું તમને કે સાથે મળીને મહેનત કરીને તો ઉભો ભાઈને મહેનત કરાય ને, ભાઈને તો કંપનીમાં આવું નહોતું. અરે શીખવા તો ગયો તો ને હું. શીખવાથી કાઈ ન થાય. આપણી પોતાની કંપની હતી, પણ નહીં, તમારે તો આવું જ નહોતું ત્યાં. મહેનત તારે કરે જવાય છે, ને. મહેનત પણ કરે ઘરે છે. બેઠીને કઈ જ નહીં થાય, જવું પડે રોજે. હવે આ ઉભા ઉભા મારું મોઢું જોવો. ચાલો ઘરે. ચાલો ને, મને પાણી પણ પીવું છે. હવે આ લોકો ઘરેથી તો ગયા છે, પણ હવે શું કરતા હશે, ક્યાં ગયા હશે, કઈ ખબર નથી. આ બિચારા હેરાન ન થાય તો સારું. મને પણ એ જ ચિંતા સતાવ્યા કરે છે. શું કરતા હશે, ક્યાં હશે, ત્યાં શું થયું હશે? કોઈ પાછા આવશે એ લોકો, જોઈ લે. પાછા આવે તો સારું. લખીને લે લો, પાછા આવશે. અરે ભાઈ ભાભી, તમે બેસો બેસો. બસ કેમ આમ ઉતરેલી કઢી જેવા મોડા લઈને આવ્યા છો? ભાઈ હું શું કહું, આ પ્લોટનું એડ્રેસ તમે આપ્યું નહીં. પ્લોટનું એડ્રેસ? હા. શું કરશો ત્યાં પ્લોટે જઈને તમે? અમારું મકાન બનાવીશું. હા, અમને એમ કે આજે ભૂમિપૂજન કરશું. ત્યાં મકાન બનાવીને રહેશું અમે ચારે. ઓ, તો પડી જ ગયા ભાગલા અને તમને થઈ ગઈ શાંતિ બધાને. બહુ મોટા ઉપાડે તમે તો આમ નીકળ્યા હતા કે અમે અમારું ફોડી લઈશું ને અમને અમે રીતે જીવી લઈશું. હવે
એટલે બધાને શાંતિ થઈ ગઈ ને. પણ હા, હવે મકાન બનાવવા માટે થોડા પૈસાની પણ જરૂર છે હે ને. તો અમે વિચાર્યું છે કે થોડાક દિવસ અમે અહીંયા જ રહીએ. હા અરે નહીં નહીં ભાઈ, અહીંયા કોઈ નહીં હો. હવે તમને લોકોને તમારો ભાગ આપી દીધો છે. હવે તમારે જે કરવું હોય તે કરો. તમારી રીતે તમે આઝાદ છો. અરે તમે મોટા ભાઈ છો. અરે અમે ક્યાં જજો? શેનો ભાગ? કેમ? હા, પ્લોટનું એડ્રેસ તો તમે આપતા નથી, એટલે તમારે શું અમને ભિખારી બનાવી દેવા છે? નથી અમને પૈસા નથી આપતા. કેમ પૈસા નથી આપ્યા? પૈસા તો આપ્યા ને ભાઈ તમને. નથી ભાગ પાડ્યો ને. કેમ થયું? એ જુગાર બુગારમાં હારી તો નથી ગયા ને? ને પૈસા તો તમે નિશાને આપ્યા, અમને ક્યાં આપ્યા? પૈસા એ તો એનો હિસ્સો એને આપ્યો, તમારો હિસ્સો તમને આપ્યો. હજુ તો તમને પૈસાની કેટલી લાલચ છે. અરે એટીએમ કાર્ડ આપ્યું તો એમાં પાસવર્ડ તો ભાઈ પાસે છે, અમારી પાસે તો છે જ નહીં ને. એટલે જ તમને પહેલા કીધું હતું. આ તમે બધા છે ને બાંધવામાંથી ઊંચા નહોતા આવતા. અરે ધંધામાં હતા તો તમારે થોડુંક બધું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ શું કરે છે, ક્યાં જાય છે, કયા વહીવટ કરે છે, આ બધું ધ્યાન રાખવું પડે ને તમારે. ના ના, એમને તો ઘરના ભાગલા જ પાડવા હતા, એમાં જ પણ એમને તમે ખુશ તો થયું હતું. address નથી આપતા. અરે પણ પ્લોટ છે જ નહીં તો પ્લોટનું એડ્રેસ ક્યાંથી આપવું? હે પ્લોટ નથી? નહીં. તો પછી અમારું હા. બસ તમને પ્લોટની લાલચ લાગી હતી એટલે તમે લોકો નોખા થયા કે અમારે પ્લોટ છે અને અમારે આમ ત્યાં મકાન બનાવીશું ને તે બનાવીશું. પણ ખરેખર જોવા જાવ તો પ્લોટ છે જ નહીં. પણ ભાઈ જે પ્રોપર્ટી છે જ નહીં એના તમે ભાગ કઈ રીતે પાડીએ જરીક મને સમજાવશો? પણ એના ક્યાં મેં ભાગ પાડ્યા છે? એ તો મેં તમને એમ જ કહી દીધું હતું કે એ પ્લોટ તમારા, મારે એમાં કઈ નથી જોતું. જો મહેશભાઈ, એમાં છે ને ભાઈનો પણ વાક નથી. હું જ પ્રોપર્ટીની લાલચમાં આવીને, એમાં કેવું છે, આ પ્રીતિના પપ્પા તો ખાનદાની છે, તો થોડું સ્ટેટસ જાળવવા માટે મેં જ નાટક કર્યું હતું કે ભાઈ ભાગ પાડી નાખો. વધારે રાખો તો ફસાતો ભાઈ. હા લાલચ તો રાખી હતી અમે, લાલચ બુરી બલા છે, બરોબર? પણ એટલી પણ નહોતી ખબર કે આટલી બધી બુરી છે. પણ હા ભાઈ, હવે કઈ છે જ નહીં તો એક કામ કરો ને, આ ઘરમાં જ ભાગલા પાડી નાખો ને. હા જોવો જોવો કેટલા હોશિયાર છે આ બહાને. તમારે પાણી તો માપી લીધું કે તમારા ભાઈઓ તમારી માટે શું છે, તમે શું સમજતા હતા ને આ લોકો શું નીકળ્યા. અરે તો બાપુજી મૂકી જ ગયા છે ને ત્રણેય ભાઈ માટે. જો મહેશભાઈ, જો બેટા 1 મિનિટ શાંતિ રાખો. હું શું કહું છું, આજે તમે બહાર રખડી લીધું, દુનિયા જોઈ લીધી, બરોબર? મારી વાત માનો ને તો રાજી ખુશીથી બધા સાથે જેમ રહેતા હતા ને તેમ રહેવા મળો. એમાં જ બધાની ભલાઈ છે. હા સાચી વાત છે. આપણે પેલાના જેમ રહ્યો. અને ભાભી હવે તમારે કઈ કામ પણ નહીં કરવું પડે, હું બધું કામ શીખી જઈશ ને કરવા માંડીશ. વાહ, મસ્ત પરિવર્તન આવ્યું તમારા માટે. પરિવર્તન તો આવે જ ને. પણ- તો તારો જ વાક છે, તને જોતી હતી પ્રોપર્ટી. ભાઈ આજ મને ચડાવતો હતો. જો આપણે જોયા છે, ઘણા મોટા મોટા દાખલા જોયા છે કે કરોડોની પ્રોપર્ટી એના માવતર મૂકીને ગયા છે, પણ જયારે ભાઈઓ ભાગલા પડે ને પછી બંનેનું ધનોત ફનોત નીકળી જાય છે, કોઈ ઉકળતા નથી. માટે જ કહું છું કે આપણા બાપાએ આપણા માટે કરોડોની પ્રોપર્ટી મૂકી છે. ના નથી પાડતો. આવડી મોટી ફેક્ટરી છે, આવડો મોટો બંગલો છે. અરે રાજી ખુશીથી બધા સાથે રહ્યો ને, શું કામ અલગ અલગ ભાગો છો? અને જો મહેશ, તું પણ કોઈની ચડાવડીમાં આવીને ચડતો નહીં. હા ભાઈ તમે એ લોકોની ક્યાં વાત કરો છો? બંને જણી ફેશન કરવામાંથી ઊંચી આવે તો સમજશે ને. આ બધી હવે એ તો સમજ્યા. હવે આ- ઘરનું કામ નથી કરતું, બસ આખો દિવસ મોબાઈલ લઈને ફરવું છે ને ફેશન કરવી છે. હા હા, હવે તું શાંતિ રાખ. અમારી ભૂલ છે, હવેથી અમે પણ હેલ્પ કરશું તમારી. અને આમ પણ આજના જમાના પ્રમાણે ચાલવું પડે. આ જમાનો એવો ફેશનનો છે તો ફેશન કરે, એમાં વાંધો નથી. પણ ઘરમાં બધા સાથે હળી મળીને રહ્યો ને તો જિંદગી જીવવાની મજા આવે. ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, અમે બાપ જેવા ભાઈ સામે અમે શક કર્યો. હા ભાઈ, અમને માફ કરી દેજો. કઈ નહીં, હવે તમારી બુદ્ધિ તમારે ઠેકાણે આવી છે તો હવે જાગ્યા ત્યારથી સવાર, બીજું શું? હા, અને હું શું કહું, બેનને રવિ પસંદ છે તો હા અમારી મંજૂરી છે કે રવિ જોડે લગ્ન કરાવી દઈએ. અને ધામધૂમથી હો ભાઈ. મને કોઈ રવિ પસંદ નથી. રવિ મારો ખાલી માત્ર ફ્રેન્ડ છે. શું વાત કરે હું છે? તમારા એટલે? લોકોનું અસલી રૂપ લાવવા માટે આ નાટક કરે. એટલે તારે રવિ સાથે કઈ લેવા દેવા નથી? કઈ લેવા? રવિ સાથે લગ્ન નથી કરવાના? હું તમારી મરજીથી લગ્ન કરું. લે બોલ. અરે પેલા તે કીધું હોત તો આટલી બધી રામાયણ થાત જ નહીં ને. આ લોકોનું અસલી રૂપ બતાવવા માટે તમને મેં કે નાટક કરે. આપણે નાની નાની કરતા હતા તો આપણી બાપ ની બાપની માં સોરી માં નીકળી, માં. માની. ચાલો હવે બધા શાંતિ રાખો. શાંતિ થઈ ગયું ને? મોડેથી બુદ્ધિ આવી પણ સારી બુદ્ધિ આવી. હમ. અને નિશાએ જે કર્યું એ તમને બધાને જાણવા માટે કર્યું. તો નિશા, તારો ખૂબ ખૂબ આભાર કે તે બધાનો અસલી ચહેરો બતાવ્યો. અરે નિશા. સુધાર્યા. ઘર માટે તો કઈ બી કરશે. જો નિશા, હવે તું ચિંતા કરમાં. તારા માટે એક સરસ મજાનો મૂર્તિઓ ગોતીશું અને ધામધૂમથી તારા લગ્ન કરીશું.
ભણવાનું પૂરું કરાવી. ભલે તારું ભણવાનું પૂરું કર, આજે નહીં તો વર્ષ કેડે, વર્ષ નહીં તો 2 વર્ષ 5 વર્ષ કેડે, પણ તને પરણાવી તો પડશે ને. એટલે તું જરાય ચિંતા ના કરતી. હવે અમે ત્રણેય ભાઈઓ સાથે મળી અને તારા લગ્ન ધામધૂમથી કરીશું, બરોબર ને? નહીં રાખતા તમે લોકો. હા અને નિશા, તને જો કોઈ છોકરો પણ પસંદ આવે ને તો પણ અમને કહી દેજે, તો પણ અમે તારા લગ્ન કરાવી દઈશું. ના ના હો, એવું તો કરતી જ નહીં. ના ના ના, હવે મારી વાત સાંભળો ભાભી, તમે આજ બેસો. મિરલ, તું જા ફટાફટ બધા માટે ચા બનાવી. આવડે છે ને? પેલા આવડે છે ને? સાંભળો, આમ પણ છે ને, આમ પણ મેં ભાભીના હાથની ચા પીધી. આ બંનેની હાથની ચા તો મેં ક્યારેય પીધી જ નથી. આજે 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 પી. અને જો જીજ્ઞા, તું આ બંનેને હે ને તારી રીતે આખું રસોડાનું બધું કામ શીખવાડ, રસોઈ પણ બનાવતા શીખવાડ. અને શરૂઆત આજથી ચાથી કર. જા, તું એ બંનેને લઈને જા રસોડામાં ને એના હાથે ચા બનાવડાવ અને શીખવાડ. ચાલો ખાલી ચા નહીં, ગરમ ગરમ બટાકા પૌવા પણ બનાવો. વાહ, ઓકે, સરસ. ડન ડન ડન. ચામાં ચાલો, મજા આવી આ ઈ બધું શીખવાડ છે, કેટલું મીઠું નાખવાનું ને બધું. હા, આમાં બધું થોડી હોય. ક્યાં જાય. એને પવણીને લાવ્યો? અરે ભાઈ, હવે મૂકો ને બધી માથાકૂટ. અને બીજું હા, કે તમારે પણ તમારી ઘરવાળીઓ સાથે શાંતિથી રહેવાનું. અને તમારી ભાભીને પણ કઈ પણ વગર વાકે કઈ કહેવાનું નહીં. વાક હોય તો મને પણ કહી દેવાનું, બરોબર? અને બોલો. આજ પછી ભાઈઓ ભાઈઓમાં ક્યારેય વિખવાદ થવો જોઈએ નહીં, બરોબર? આપણે 4 ભાનાડા છીએ, હળી મળીને રહ્યો, મજાથી જિંદગી જીવો. હા ભાઈ.